તો આણંદના લાભવેલના સફાઈ કર્મચારીઓએ વેતન અને નોકરીની સુરક્ષાના મુદ્દે આણંદ મનપામાં રજૂઆત કરી ભારે નારાજગી વ્યક્ત કરી છે। વાત કરવામાં આવે તો આજે મહિલા કર્મચારીઓ સહિત સંકળાયેલી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આણંદના મનપા ખાતે ડેપ્યુટી કમિશનરને મળ્યા હતા। ત્યારે કાર્યકરોનું કહેવું છે કે તેમને માત્ર ₹2190 જેટલું જ વેતન આપવામાં આવે છે, જેમાં તેઓ દિવસના માત્ર 4 કલાક કામ કરે છે। જો છૂટા કરાયેલા કર્મચારીઓને પાછા ન લેવામાં આવે તો મહિલાઓએ ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે। ડેપ્યુટી કમિશનરે નિવેદન આપતા જણાવ્યું છે કે મનપા અગાઉની લાભવેલ ગ્રામ પંચાયત દ્વારા અપાતું વેતન જ ચાલુ રાખી રહી છે અને હાલમાં તેમાં ફેરફારની કોઈ યોજના નથી। કર્મચારીઓએ નોકરી કાયમી કરવાની તેમજ છૂટા કરવામાં આવેલા સફાઈ કર્મચારીઓને પુનઃ ભરતી કરવાની પણ માંગ ઊભી કરી છે। આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક અને ન્યાયિક સંગત નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષાઓ દાખવી છે। લાંભેલ વિસ્તારના જે સફાઈ કામદારો છે એ મહાનગરપાલિકાને કે કોઈ સુપરવાઇઝરને કે કોઈ સેનિટરી ઇન્સ્પેક્ટરને કે આમ કોઈને જાણ કર્યા વગર અચાનક હડતાલ પર ગયેલા હતા અને અમારા સુપરવાઇઝર દ્વારા સમજાવવામાં આવેલ હોવા છતાં એ લોકો કામ પર ચડતા ન હતા। એમની રજૂઆત હતી કે અમને કોર્પોરેશનની અંદર જે પગાર મળે છે એ પગાર અમને આપો, પરંતુ જે વખતે અમને ગ્રામ્ય વિસ્તારમાં સોંપવામાં આવેલો તેવા સમયે જે કર્મચારી ત્યાં ગ્રામ પંચાયતમાં હતા એ કર્મચારીને ગ્રામ પંચાયત જે પગાર ચૂકવતી હતી એ જ પગાર અને એ જ પ્રમાણે કામગીરી કરવાની થાય છે અને એ જ પ્રમાણે કામગીરી લઈએ છીએ ને એ જ પ્રમાણે કામગીરી સોંપવામાં આવે છે। એમને વર્ષોથી ગ્રામ પંચાયત હતી લાંભેલ ત્યારે એમને લઘુત્તમ વેતન આપતા હતા અને એમને સહેજ પણ અન્યાય નહોતો થયો અને સફાઈ પણ સારી રીતે કરતા। જ્યારથી મહાનગરપાલિકા બની છે, લાંભેલ ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી આ લોકોની રજૂઆત છે અને ત્યારથી જ એમને અન્યાય કરવામાં આવે છે। એમનું આઉટસોર્સિંગ રીતે એમનું પુષ્કળ શોષણ કરવામાં આવે છે। એ નિયમિત સફાઈ કરે છે, સવારથી લઈને સાંજ સુધી કામ કરે છે, તેમ છતાંય એમને યોગ્ય વેતન આપવામાં આવતું નથી। એના કારણે અત્યારે એમનું ઘર ચલાવવું મુશ્કેલ પડે છે। વારંવાર રજૂઆત કરવા છતાંય આણંદ મહાનગરપાલિકાએ સહેજ પણ ધ્યાન રાખ્યું નથી અને એક અધિકારી બીજા અધિકારી પર દોરી રહી છે। પેલા સાહેબને મળો, પેલા સાહેબને મળો, પેલા સાહેબને મળો, એમ કરીને એમનું શોષણ કરવામાં આવે છે। અત્યારે એમને લઈને અમે ગરવાલ સાહેબને મળવા ગયા। ગરવાલ સાહેબે એવી રજૂઆત કરી કે ઉપરથી સરકારનો આદેશ આવશે ત્યારે હું ધ્યાનમાં રાખીશ, અત્યારે તમારે કામ કરવું હોય તો તમે એક કલાકના તમને ₹2100 આપવામાં આવશે। મહાનગરપાલિકામાં રજૂઆત એના માટે કરવા માટે આવી છે કે સાહેબ જે તે આણંદ મહાનગરપાલિકાની અંદર જે તે ગામડાનો સમાવેશ કરેલ હોય તો એ ગામડાના જે તે કર્મચારીઓ છે તેમને 1 કલાક માટે કામગીરી રાખે છે અને 1 કલાકના કામની અંદર એમને ₹2100 જે વેતન આપવામાં આવે છે એ સદંતર ખોટું વેતન આપવામાં આવે છે। સરકારશ્રીએ કયા ધોરણ મુજબ એનો પગાર આપે છે એ પણ કંઈ ખબર નથી પડતી અને કર્મચારીઓ સાથે ફૂલ શોષણ થાય છે। ખરેખર 1 કલાકમાં ₹2100 પગાર તો ક્યારે પણ ના હોઈ શકે। આજે આટલી મોંઘવારી હોય અને પરિવાર એમનું ઘર પોષણ ચલાવતા હોય તો કઈ રીતે ચલાવતા હોય? તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે જે તે કર્મચારીઓ કામ કરે છે અને જે તે કોર્પોરેશને જે મ્યુનિસિપલ કોર્પોરેશનના સમાંતર જે ગામડાને સમાવેશ કરેલ હોય તો સદંતર રીતે તે ગામડાના કર્મચારીઓને સીધા સમય લેવાનો એવું સરકારશ્રીએ આદેશ કરેલો છે। ઘણી નગરપાલિકાઓને જે સમાવેશ કર્યા છે કોર્પોરેશને ત્યાં અમુક ગામડાને એનો સમાવેશ કરેલો છે ઓલરેડી, બરાબર છે। તો આ એક આણંદ મહાનગરપાલિકા જે બન્યું છે એમાં પણ જે તે ગામડાનો સમાવેશ થયો છે ત્યાંના પંચાયતના કર્મચારીઓને એને સીધો લાભ આપે એવી અમે સરકારશ્રી જોડે અપેક્ષા રાખીએ છીએ।